જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો, ભગવાનના દર્શન કરી લ્યો. આજે તો સનસાઇન છે, તડકો નીકળ્યો છે. આજે તો બરાબરનો તડકો નીકળ્યો છે. ભગવાન દેખાય છે તમને? અંજવાળું આવે છે ભગવાનના મુખારવિંદ ઉપર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. ને મેં વિડીયો છે ને સ્નોનો ઉતાર્યો છે, એ તમને હું આમાં આજના વિડીયોમાં આવશે. ને આની સાથે છે ને બીજો વિડીયો આવશે. સ્નોમાં ગઈ હતી ભગવાનને લઈને, નીલકંઠોણી મહારાજને લઈને, ઠાકોરજીને લઈને હું ગઈ હતી બારે. તો એ વિડીયો પણ આની સાથે સાથે આવશે. ને આજે હું વઘારું છું કોબી બટેટાનું શાક. કે ઘણાની રિક્વેસ્ટ આવી છે, ઘણા બધાએ મને ટિકટોકમાં રિક્વેસ્ટ મોકલી છે કે જ્યોતિબેન પ્લીઝ કોબી ને બટેટાનું શાક તમે કેવી રીતે વઘારો છો, તમે કે રેસીપી શેર કરજો. તો આજના વિડીયોમાં એ આવશે. ને નીલકંઠવાણી મહારાજને બહાર લઈ ગઈ હતી પાકમાં, અને એ વિડીયો ઉતાર્યો છે, તો એ પણ તમને શેર કરીશ. જો ચાલો હું રેસીપી તમને શેર કરું છું. આવી રીતે કોબી મેં સુધારી લીધી છે. આવી રીતે કોબી સુધારી લેવાની. તમે છે ને આજે લાંબા કટકા કર્યા છે. ને મને છે ને કોબી ને બટેટાનું શાક બહુ જ ભાવે, એટલે મેં આવી રીતે વધારે બનાવ્યું છે. ને છે ને કોબીને સુધારી લેવાની, ને બટેટાને આવી રીતે ચીરી કરી લેવાની આવી રીતના. ચાલો હું હવે શાક વઘારી લઉં. પહેલાં આપણે કોબી બટેટાના શાક માટે કઢાઈને ગરમ કરવાની છે. ગરમ થઈ જાય એટલે આપણે એમાં તેલ મૂકવાનું છે. 3 ટેબલ સ્પૂન મેં તેલ મૂક્યું છે. એટલે તેલ હવે ગરમ થઈ ગયું છે. હવે એમાં મૂકશું આપણે રાઈ જીરું, ટીસ્પૂન જીરું, રાઈ મૂકી દીધી, 1/2 ટીસ્પૂન રાઈ મૂકી, પછી 1/2 ટીસ્પૂન જીરું મૂક્યું. લાલ મરચાં મૂકી દીધા છે. આવી રીતે લાલ મરચાં મૂકવાના છે 2. આજે છે ને મેથી દાણા મૂકવાની છું. મેથી દાણા મૂકશો ને સ્વાદ આવે એટલા માટે. ને એમાં મૂકવાનું છે તમાલપત્ર. આપણે એમાં તમાલપત્ર મૂકી દીધું. હવે આપણે મૂકવાનું છે આદું. 1 ટીસ્પૂન આદું મૂકી દીધું છે. 1 ટીસ્પૂન આપણે આદું મૂક્યું, અને 1 ટીસ્પૂન આપણે લાલ મરચું મૂકવાનું છે. હવે આપણે મૂકવાનું છે એમાં મૂક્યા છે. હવે હળદર મૂકી દેવાની છે એની અંદર. આવી રીતે હલાવી લેવાનું છે. તેલમાં સતળાવી લેવાના આવી રીતે. ને પછી આપણે એમાં મૂકવાનું છે કોબી. કે મેં વધારે સુધારી છે એટલે થોડી હું રાખી દઈશ સંભારા માટે. ને એમાં મૂકશું છે આપણે બટેટા. બરાબર, બટેટા મૂકી દીધા છે. આપણે બટેટા મૂક્યા. ને હવે આપણે એમાં મૂકવાનું છે નિમક. 1 ટીસ્પૂન નિમક મૂક્યું. કોબી બટેટાના શાકને આપણે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે મેં મિક્સ કરી લીધું છે કોબીને બટેટાને. હવે છે ને હું ઢાંકી દઈશ. ઠીક છે, સાવ ઇઝી રેસીપી છે, પ્લીઝ બનાવજો. આજે મેં કોબી બટેટાનું શાક બનાવવાની જ હતી ને હું રેસીપી શેર નહોતી કરવાની, પરંતુ છે ને ટિકટોકમાં કોઈ મને કીધું પ્લીઝ મને કે રેસીપી શેર કરો ને, કે મને જોવું છે તમે કેવી રીતે બનાવો છો. તો આવી રીતે હું બનાવું છું, એટલા માટે મેં રેસીપી આજે શેર કરી છે તમને. મેં હળદર થોડી ઉપરથી મૂકી, એટલે કલર છે ને થોડો વધારે બ્રાઇટ આવે એટલા માટે. હવે છે ને ઢાંકી દેવાનું છે શાકને 1 થી 2 મિનિટ. ને ગેસને ધીરો કરી દેવાનો છે આપણે. પ્લીઝ ગેસને સ્લો કરી દેજો. ઢાંકી દો ને એટલે સ્લો કરી દેવાનો, નકે છે નીચે બેસી જશે શાક તમારું. એટલે ગેસ આપણે સ્લો કરી દેવાનો છે. હવે 1 થી 2 મિનિટ આપણે ઢાંકી દીધું હતું ને, હવે ખોલી લેવાનું. ફરીથી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે શાકને. કોબીને બટેટાના શાકને આપણે મિક્સ કરી લેવાનું છે. કલર કેટલો સરસ આવ્યો જોયું. ફરીથી 1 થી 2 મિનિટ આપણે ઢાંકી દેવાનું છે. ફરીથી આપણે ચેક કરી લેવાનું છે શાકને. ફરીથી ચેક કરી લેવાનું છે. બટેટા નથી ચડ્યા, આપણે હજી ચડવા દઈશું. ફરીથી મૂકી દઈશું.
2 થી 3 મિનિટ. હવે ફરીથી શાક ચેક કરી લેવાનું છે. શાક ચડી ગયા છે. બટેટા પણ ચડી ગયું છે. શાક ચડી ગયું. કોબી બટેટાનું શાક ચડી ગયું છે. હવે આપણે એમાં મૂકશું ધાણા જીરું મૂકી દેશું ને મરચું. તમે તીખું ખાતા હોય તો એ પ્રમાણનું મૂકવાનું, ને તીખું ના ખાતા હોય તો એ પ્રમાણનું મૂકવાનું. મેં છે ને ટીસ્પૂનમાં થોડું ઓછી હતું મરચું લાલ કલરનું, ને ધાણા જીરું 1 ટીસ્પૂન મૂક્યું છે. ને આવી રીતે હલાવી ને આપણે 1 મિનિટ ચડવા દેવાનું, ને પછી ઉતારી લેવાનું છે. નકર છે ને ચટણી તમારી બળી જશે. એટલે આજે મેં ટમેટા નથી મૂક્યા કે આજે મારે કોરું મોરું શાક ખાવું હતું એટલા માટે. નકર ટમેટા પણ તમે મૂકી શકો છો, પણ આજે મારે ટમેટા નથી મૂકી શકો છો. જે લસણ ખાતું હોય, ડુંગળી ખાતું હોય તો એ મૂકી શકે છે, પણ એમાં છે ડુંગળી ના જાય, લસણ મૂકી શકો તમે, કે અમે નથી ખાતા એટલે અમે લસણ નથી મૂકતા. હવે 1 મિનિટ મૂકી ને આપણે 1 મિનિટ ઢાંકી ને આપણે છે ને ગેસને બંધ કરી દેવાનો છે. ચાલો, કોબી બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે ને ટેસ્ટી બન્યું છે. તમે લોકો પણ બનાવજો. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. ચાલો ભગવાનને આપણે જમાડી દઈએ. ભગવાને આજે કોબી બટેટાનું શાક ને રોટલી ધરાવી છે, પાપડ ધરાવ્યું છે. હમણાં તો સરખું મેન્યુ છે, કેમ કે ભાત ને દાળ બનાવતી નથી, ખાલી રોટલી શાક બનાવું છું. એવું થાય છે, બનાવું છું પણ તમને ક્યારેક બતાવવામાં આવતું નથી. એવી રીતે છે બધું. ચાલો ઠાકોરજીને જમાડી દઈએ આપણે. અમે સ્નોમાં બહાર આવ્યા છે ને બહાર છે ને સ્નો છે અત્યારે. તો એક વસ્તુ કંઈક તમને બતાવવા માગું છું. ને હું છે ને મારા નીલકંઠમણી મહારાજને લઈ ને રેકોર્ડ કરવા નીકળી છું. જોઉં છું મારાથી થાય છે કે નથી થતું. આવું છે અમારા આજનું વેધર. ઠંડી છે હો. ચાલો હું છે ને બતાવી દઉં તમને બધું કે ચાલો મારી સાથે રહેજો. આજે નાઈસ સરપ્રાઈઝ કંઈક બતાવીએ છીએ તમને. ઓકે. જય સ્વામિનારાયણ ભગવાન, નીલકંઠમણી મહારાજ. આજે નીલકંઠમણી મહારાજને સ્નોમાં બેસાડ્યા છે. ભગવાને છે ને લઈને સ્નોમાં ગઈ હતી પાર્કમાં. એ ભગવાને છે ને લાડવો ધરાવ્યો, પાણી ધરાવ્યું. મારી પાસે બીજું કંઈ હતું નહીં ને ઠંડી બહુ જ હતી ને સ્નો પણ પડતો હતો. ભગવાને આરતી કરી ને મને અનુભવ કરવો હતો સામના ભગવાન નીલકંઠ રૂપે વિચરણ કર્યું તો કેટલા કષ્ટો સહન કર્યા હશે. તો એ અનુભવ મેં કર્યો, મને ખૂબ જ આનંદ થયો. તમને પણ મેં શેર કર્યું. જો ભગવાનને છે ને લાડવો ધરાવ્યો, પાણી ધરાવ્યું ને આરતી કરી. બારે બહુ ઠંડી છે. હું જાઉં છું ઘરમાં. માય ગોડ, બહુ ઠંડી છે. ચાલો.